તો રાજ્યમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવે છે। ગુજરાતની આસપાસ 3 સિસ્ટમ એક્ટિવેટ થતા વરસાદ થઈ શકે છે। 10 જૂન સુધીની હવામાન વિભાગની આગાહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। તો કેટલાક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા। તો ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જમ્મુ કાશ્મીર પાસે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પણ સક્રિય છે, જ્યારે કે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। તો કેરળમાં પહોંચેલું ચોમાસું આગામી 2-3 દિવસમાં આગળ વધવાની સંભાવના છે। ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસું બેસવાની શક્યતા। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का जो जिला है उसमें कुछ ही जिला में हल्का से मध्यम बरसात का संभावना है।